હારું ઘર સારું બનાવવું પડશે. પૈસા હારું જોશી. જવાનજી કરીને વેચવા હાલો પૈસા ઈવન પાસે જવું પડશે. પૈસાની જરૂર તો પડશે. હારું ઈવન પાસે કોઈ વાત તો કરું. પૈસા હાલે તો ઘર બનાવી દઉં ને છોકરાને હગવા થઈ જાય. હારું હગવું એ કરવું પડશે. હારું ઘર વગર તો હગવું નહીં થાય. કરવું પડશે કોક તો કરવું પડશે. જવાનજી પાસે જવા દે. હારું જવાનજી પર વિશ્વાસ તો હોય એટલું કોમ થઈ જાય ને તો મારે એટલું કોમ નીકળી જાય. છોકરાને હગું બગું થઈ જાય, ઘર બર થઈ જાય. હલો જવાનજી. અરે તો અલ્યા ઉઠાડ કે મારો જવાનજી ઉઠો. જાગો કે શું ચાલે? નહીં યાર મારે કોમ પડ્યું છે ને તમે શાંતિથી ઊંઘો. અને શું કોમ પડ્યું તારે વળી? મારે થોડુંક પૈસાની જરૂર પડી. મારે પૈસાની જરૂર છે. એમ તો હા પૈસાની તો કને જરૂર ના હોય, પૈસાની બધાને જરૂર હોય. અરે યાર તમારા વિશ્વાસ હું આવ્યો છું. તમે કહો મારે પૈસાની જરૂર તો મારું કોમ કોણ કાઢશે? શું હતું કેમ શું કરવું છે તારે? મારે થોડું ઘર હરખું કરવું છે હા અને છોકરાને હગું આવી છે તે કીધું એ ઘર હરખું થઈ જાય ને તો છોકરાને હગું થઈ જાય. તારે છોકરાને હગું કરવું છે એમ? ઓવા ઘર બનાવવું છે? ઓવા ઘર બનાવવું. મારે કેટલા લેવા હતા પૈસા? મારે 2.5 લાખ રૂપિયા જેવું થશે એટલો ખર્ચ. બસ ખાલી 2.5 લાખ? બસ ખાલી ખાલી 2.5 લાખ. 2.5 લાખ ખાલી ના હોય. 2.5 લાખમાં કેટલો મેડો આવું તને ખબર પડે છે? અલ્યા પણ જે હોય એ તો હું તમને સમય ટાઈમ થશે ને મારે પેલું ઈંડા વાયા છે ને ટાઈમ થશે કે બરોબર છે. મારા તો જો પૈસા આલું તને મારા સ્વભાવની ખબર હે હા એ તો કે મારે ટાઈમસર વ્યાજ જે થતું હોય આવી જવું જુઓ અને ટાઈમે મૂડી જુઓ મારે. તમારું અને કેવું ના આવી તો પછી તને ખબર જ છે મારા સ્વભાવની. હા એ તો બરાબર. તમારો ટાઈમ ના હોય ને તમે તાર 2.5 લાખ લેવાના ને 2.5 લાખ રૂપિયા. અરે છોકરા પેલા લાવજે થેલીમાં પૈસા પડ્યા થાય. મારે ખું આ બાજુ બોલ. ના ના આ બાજુ આ તો તમારી સેફટી માટે ઊભો છું હું. 50 કેટલા થયા લે એ છોકરા ગણી કાઢજી કેટલા થયા? લા. આ 1.5 લાખ છે. 1.5 થયા ને? તો કે અરે 3 હતા એના 1.5 અમે મેકી દે. આપતા 2.5 થઈ ગયા. લ્યો કેગાડજી. શેકારજી નહીં જવાન અરે, નામ છે. કાલે તો કોણ પટ્ટા તરત હાય હાલ તો પૈસા આલ્યા નહીં કે નોમે ભૂલી ગયો. પેલા ભેગા એય, રાધે રાધે એ વીરા. વીરા. ભૂલી ગયો જવાનજી. હા એમ. આ તમારું પેલા એહસાન મને છે. ખીજાવતા એક આ તું બોલ્યો તારા દોત છે ને બધા હું તોડીને આવ્યો અને અલ્યા દોત તો મેં આ હમણાં જો હરખા કરાયા આમાં એક દાડો વાર થઈ ને તો તને ખબર છે મારા સ્વભાવની. છે. ના એક દાડો હું ની- કહી દઉં આ વાત. અડધો એય, કલાક. કહી દે સમજાઈ દે. સુંદરિયા હા મારી વાત સાંભળ. જો શેઠના પૈસા ટાઈમસર પાછા નહીં આલ્યા ને તો આ બંદૂકની ગોળી તારા માથામાં જહ. હા ઓપડી લે. તને ખબર છે હું કોણ છું? વીરો વીરો. હા મારા માલિક કોણ છે? હા, અને તને ખબર નહીં મારો શેઠિયા કોણ છે? જવાનજી. જવાનજી. હા, એ. કેટલા મર્ડર કરેલા છે ખબર છે તને? કોઈ યાદ નહીં હારું. બોલતો નહીં. યા. ના બોલું. જવા દે કે ચા પાણી કરીને મોકલે કું. ના જવા દે. હવે નીકળવાનું કર ભાઈ. તારો કોમ થઈ ગયો હેઠ. હારું જવાનજી વ્યાજનું ધ્યાન રાખજો ને કે ટેટા ના બોલો. તૂટી જાય પાછા. ના બોલું. અને હા, વ્યાજ હા. ભૂલી જાય તો પછી આ ધ્યાન રાખજે. હા હા ચાલો. અને આ તો હા પાતળ છે. કાઢી મેલેલો છે હા ઘરમાંથી. હા હા નીકળવાનું કર હા. હેડો હવે. અલે વીરિયા એ વીરા અલે આ બે રોજ હા, બોલો.
બોલો માલિક. અલ્યા પેલો સુંદરીયો પૈસા લઈ ગયો છે એને ફોન બોન કરીએ મહિનો થઈ ગયો એને કરો માલિક. અને ના હોય તો પછી હું ઉપડું. ના હમણાં નહીં ઉપડવું હા માર એટલે છોકરા પેલો મોબાઈલ લેતા આવજે જજે શું છે હા મોબાઈલ લાવીએ ફોન કરીએ ના પાડો તો પછી હું ઉપડું. તમે ખાલી ઓર્ડર. અલ્યા હા માર કે શેમ ઉકળું છે આટલો બધો તો તમારા પૈસા કોઈ ખાઈ જાય. ફોન કરવા દે કે રવા દઉં કરો નક જઈને લઈ આય જા કરો કરો. ના પાડો તો પછી વાત છે. રિંગ વાગે છે ભાગો છો? હા તમને હાલે નકર તૈયાર જ છે બધું ઓકે જ છે. ખુશ થા ખુશ. આવતી હાલવાની છે આવતી. હા આખી રિંગ વાજી ફોન ના ઉપાડવી નહીં ઉપાડતો. ના બોલો હા કાકી ફેર કરું કરો એક વખત બીજી વખત. હવે મારી ઓશો લાલ થાય છે. ના પોશો લાલ નહીં કરી આમાં નહીં ઉપાડતો. નહીં બોલો બોલો માલિક. જઈને આપણે પૈસાની વસૂલી તો કરવી પડશે મારા કેવું થાય છે અત્યારે. કેવું થાય છે બસ પટાઈ જ નાખું. હા પૈસા ખાઈ જાય મારા. સોરી તમારા મારા હા તમારા. તારા નહીં મારા હા તમારા એટલે પગાર મને એનાથી આલો છો. હા એ કે પગાર તો તને મળશે હા. હા? મને જેમ તેમ થાય છે. જવું ના હવે ગાડી લઈ ના તારે એકલા નહીં જવો પછી તને ખોટો આ બંદૂક તારી બંદૂક તને મહી નાખશી મારા આપવું પડશે માલિક હું વાત કરું તમને ખબર નહીં કેટલા મર્ડર કર્યા છે મી. ઓય મને ખબર હે બે ભૂંડ માર્યો તો ખાલીથી હા લે હવે જીએ ના આવે તો ગાડી લઈને જઈએ આપણે હેડો હેડો માલિક. પપ્પા હું પૈસા આવું લઈને જ્યાં સુધી લે યાર કાઢ દે ગાડી યાર તને તો આવડતી નહીં હા મને હા, ભાઈ. માલિક ઉતરવું છે. હા અહીંથી તો લે તું જવું પડશે એવું છે. એ ગાડી નહીં જાય બી ઓય તો નહીં હેડો. હા આજે સૌંદર્યાને જોઈ લઈશું આપણે. પૈસા હું ના હાલે. પાછળ ના જવાનું ના ના ઓહો. ઓ માલિક હા માલિક આ ધોત્યો તમારો. અને આ નીકળી ગયો છે. રાણ્યા આ ગાડીમાં યાર શું છે હા હા વાત પેલું સાચી ફસાઈ વાત જાય ને સાચી. લાવો હું કરી દઉં. લાવો 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 લ્યો લાવો. ઉભા રહેજો હા. મોરી થઈ જા મોરી થા માલિક હેડો કે અને માલિક તમે નેકળો કે હું નેકળું. નેકળો તમે. જો પેલો હુઈ રહ્યો છે ફોન કરીએ ઉઠાવો છે કે નહીં જોઈએ માલિક. ઓય ઓઠા પેલા કરજે હો રિંગ કરું છું હવે કરો કરો. જો રિંગ જાય હે જો નહીં ઉપાડતો. શિકાર ઉપાડો છે કે નહીં આજે માલિક પાડી જ નાખો એને. ના ઉપાડે તો હું વાત કરો છો તમે. માલિક એક હા. વખત બીજી વખત કરો.
એક ફર કરીએ હેડ હા, શું કરો. કરે છે જોઈએ આપણે. કરો. જો રિંગ વાગી. જો જો જુઓ છો હા, જુઓ છે. લા જવાન ફોન કરી લે છોકરા. હા મિલ લે જો મેલ દે આન કીધું. હવે જવું જ પડશે માલિક. જવાનું જ છે આ તો જોઈ જોતા હતા શું કરે છે એ રહ્યો. હા, તો હેડો થાન. હા હે આવો જવાન. લા લા હા માર, હા માર. વી રહ્યો છે. આવો આ ફોન કર્યો લે હા તો ફોન શેમ ઉપાડ્યો ને? એટલે છોકરા ફોન આવ્યો ફોન આવ્યો નતો. તો નહીં આવ્યો ખબર નહીં. એટલે હું ઊંઘી ગયો તો અમે જવાનજી. બધું જોઈ રહ્યા હતા ઓઠા ફોન આવ્યો ને તે ફટ લઈને કટ કરીને મેલ દીધો છે. પૈસા હું કહું. પેલું વ્યાજનું શું કર્યું? જવાનજી બેહક બેહવું નહીં, પૈસા લાય પછી બેહવું. પૈસા પેલા વ્યાજ ના લાય અલ્યા, ત્યાં તો મૂડી લાય. હું કહું બેહક બેહવું એટલે એ નહીં. છોકરા ઉઠક બેહક બેહવું નહીં. અલ્યા હું વાત કહું એક બેહક અલ્યા માહિતી ગોળી. મને એવું લાગે છે તું ભૂલી ગયો છે મારી વાત કીધેલી. ના ના નહીં ભૂલ્યો મારે એક થોડું કહું સેટિંગ માલિકનો કરાવવું પડે તો. માલિકનો ના, ફોન ના. નહીં ઉપાડતો. બરાબર મારે થોડુંક સેટિંગ થોડું પેલું થઈ ગયું હો. પૈસા હું હાલવાનો હતો આજ આપવાનો હતો પૈસા સેટિંગ ખોરાઈ ગયું આ થઈ ગયું એ મારે કોઈને લેવા દેવા નહીં. મારા પૈસા જોવું. એટલે આપણે તો જૂનો સંબંધ છે જવાનજી થોડું સમજો કે હાનો સંબંધ? હવે પૈસામાં તો આપણે રહેવાનું હતું આ પૈસા તો તું શું મારા પકડ દઉં. કાકા પાનો છે લે? એટલે તઈ વાત હોભળો કે હું પૈસા હાલવા હાલી દેવાનો એ વિદ્યા આ છોકરાને ગાડી લઈ લે. ના ના છોકરા મેં કીધું ના ગોળી મારશે હમણાં. પણ હું કહું એટલે ઓના લઈ લે. આપણા ફગ યાર લઈ લે. એટલે એ છોકરાને ચો લઈ જાઓ હલ્યા પણ છોકરાને ચો લઈ જશો હું કહું જવાનજી એટલે હોભળો કે પૈસા પણ હા પૈસા હું પૈસા હાલી દઉં આલી જજે ને છોકરાને લઈ જજે. હા એટલે પણ પૈસા પણ તમે હું હાલી દઉં પણ તમે હોભળો વાત તો નહીં વાપરવું કશું. અલ્યા જવાનજી અરે આ મારો છોકરો તમે ચો લઈ જશો અંગાતે મારો એક ના એક છોકરો છે પૈસા આલી જા ખેતર વેચ ગમે તે કર. અલ્યા એને ખાવા પીવાની તમને ખબર નહીં તમે લઈ જાઓ કશું નહીં ખવડાવવાનું એને. અલ્યા એ થોડો પૈસા થોડું નહીં સમજો કે લે. આલી પૂછો રે હા. પૈસા આલી જજે છોકરો લઈ જજે જા તને કીધું તું તને ખબર નહીં પડી અલ્યા હારા પૈસા હાર પૈસા સારું કોક કરવું પડશે નકા છોકરાને મારા બધા દુઃખી કઈ નાખશે મારે પૈસાનું હું સેટિંગ કરવું પડશે પેલા થોડા એંડા છે ને થોડા આગા પાછા કરું એ ટેણિયા સીધું ચાલ સીધું ચાલ. ઓનો અવાજ બંધ કરાવ. એ, ફોન ના બધા ભેગા થઈ stop. જાવ નકા. મોઢું બંધ કર નકર ગોળી મારે એમ. હે ગાડીમાં બે હે ગાડીમાં હે ગાડીમાં અરે એ મોઢું બંધ કર મોઢું બંધ કર. એ વિરિયા ઓનું મોઢું બંધ કર ને કઈક વસ્તી ભેગી થઈ જાય તો આપણા ટેટા તોડી નાખશે. દબાઈ દે મોઢું દબાઈ. ને હું ગાડી કાઢું હવે. એ, માલિક હા આ તો મરી ગયું અને એ હું કર્યું તી મરી ગયું માલિક તમે કીધું મોઢું બંધ કર મેં મોઢું બંધ કર્યું એનું અને જતો રહ્યો બહાર. અને ના જતો રહું. જતો રહ્યો જો સાંસે નહીં આવતો. અરે કર્યું હળો કાળમુંડા તને ખબર પડો કે નહીં ઘેર ઘાટ હવે કોક કરીએ હવે. તું તો મને અવળો કાઢે તને શું રાખ્યો તને દોત માલિક મોલિક ભૂલ થઈ ગઈ મારાથી. અને હળો તને સર્ગ્યો 3-4 કોશી ગાલો ને પછી કહું ભૂલ થઈ જાય. પેલા વિરિયાન હું જવાબ આલશું તારા ભાને.
આ હું કર્યું હવે કાઢ પેલા નહીં. પકડો એ હોય ઊંઘાડે મોટું દબાવવાનું હોય મોટું દબાવવાનું હોય નાક દબાવી દીધું અમે એટલે આ તો હાથે નાખતો નહીં ને. શું કર્યું પપ્પા? અલે કશું નહીં થયું તું બેસ જા મોય જતો રહે તું હેડ પણ આ નવ થયું. કશું નહીં થયું. હારું કોક પ્લાનિંગ કરવું પડશે. નહીં આમને આમ બધાને અને આ મોઢું દબાવાય નાક દબાઈ દીધું અને લાવજે કોઈ પાવડો લાવવાનો પછી લે હવે આ તો થઈ ગયું. હવે પેલા સુંદરિયાને ફોન કરીએ હવે મોના શાક નહીં શીખર કરો માલિક કરો ફોન કરો કરક કરો થાક્યો કિડની કાઢીને વેચી માર્યો. પેલા આ તો પતાવો માલિક. આ ફોન કરું છું. હેલો અલ્યા સુંદર થોડા ડખા પડ્યા છે ભૂલથી ભૂલ થઈ જાય છે અને તું આપણા ઉભરા પાઠા આવજે થોડું કોમ છે. સારું હેડ સુંદર ઈ પાઠા આય હા હારા હેડ હા મારે શું હોય છોકરાને કશું થવું ના જો હું પૈસાની સેટિંગ કર્યું હોય તો હું લઈને આવું બરાબર. સારું તું આય તો ખરો ભાઈ વાત કરું હેડ. હા તે બાઠા જ ચમ બોલાયા તે અલ્યા તું આય ને ભાઈ કહું હેડ તું આય તો ખરો યાર. એટલે તે ઘેર હતો ને બાઠા હારું હું છે હું હેડ આવું યાર. એ હા ના મને બાઠા હારું ચમ બોલાવે છે મને કોઈ ખબર પડતી નહીં. એ જવા તો દે શું કોમ છે એને શીખર બાઠા. હાલો સુંદર હા જો આપણા હમણાં છૂટા પડે પણ પહેલાં તો આપણું કુટુંબ ભેગું જ હતું આપણે કુટુંબના જ થઈએ અને આવું એક ભૂલ થઈ જઈ છે ભૂલથી તારે છોકરાને અમે લાવતા હતા ને તે બોઘા કરતો હતો હા બૂમો પાડતો હતો કે એ અને તો હું ના પાડતો હતો પણ છોકરા ના પાડ લઈ જાય હું કા લઈ જતા પણ હું તમને પૈસાની સેટિંગ કઈ ના હોત. અલ્યા વાત સાચી હું શું કહું છું હવે એ અને મોઢું પકડ્યું ને તે હા મૂઢું એ તો પેલું હું બોલવા તમે યાર અને છોકરો મારા જોવા હું પૈસાની સેટિંગ કર્યું અને ઓય હમણાં એટલે આ મારો છોકરો એટલે એ જવાન અલ્યા છોકરા ફોન નહીં જોડતા ના મારી નાખી તમને દાટી નાખ્યો. તારા લીધા 2 જણાને મારવા પડ્યો. માલિક આ ના કર્યું હોત ને તો આ તમને મારી નાખવાનો હતો એટલા માટે મારે ગોળી ચલાવી છે. ખાડો કર હવે બીજો ઓને દાટ ઓય ડા ઓય કાર ખાડો વિદ્યા હવે હા બોલો માલિક.
હવે આ તો પટી ગયું, કોઈને આપણને ભાડ્યા નહીં. હા હવે લગભગ વધુ નહીં આવે. એટલે હું ઊંઘું તાણ ઊંઘ આવી જાય મને તો. હું બેઠેલો છું, ચિંતા ના કરતા, કોઈ વાત હા, નહીં. બે ઊંઘો ઊંઘો માલિક. પગ દબાવા છે ના પણ આજે ધ્યાન રાખજો, પગાર તો દિવસ છે. પગાર તો નહીં આલવાનો. શેમ માલિક? એટલે આ તું આવે બેટા આપણે આંગાથી જે કર્યું ને જવાનજી, આજનો બદલો લેવાનો છે. ચાલ ઉભો થઈ જા. ચલો હેલ. આ તો એ પથારી જોડી નાખી હા. કોમ કરે છે તને હું પગાર આલે. ઊંઘવા દેજે મને પછી વાત કરજે. હવે પગ દબાવો છે? નહીં દબાવા. ઊંઘવા દે કે લે, તું ભાજી નાખે એમ કરે છે. રવા દે. ઊંઘો. હું બેઠો છું. હું થયું માલિક? લાફો લેવા પેલો તી. માલિક હું કરવા મારું? તીએ લાફો મેલ્યો. ના માલિક નહીં. અને તી મેલ્યો લાફો. ના, મારી કુળદેવીની સોગંદ મેં નથી લેવી. તો હું થયું માલિક? અલે પક્કાને પકડ્યો. હા તો મી પકડ્યો છે હાલ. તી તમે ભડકતા હતા એટલા. તી પકડ્યો. આ હાલ પકડ્યો નહીં, આ પકડી નહીં રાખ્યો. તી પકડ્યો. ઓવા હારું યાર હું ઊંઘું તાણ હવે. ઊંઘો. હું બેઠેલો છું, જ્યાં સુધી હું છું ને તકલીફ નહીં થવા દઉં. હા લે હું ઊંઘું તાણ. ઊંઘો શાંતિથી. હું થયું માલિક? કોક લાફા મેલે છે લ્યા. ના હોય, કોણ મેલે હોય? તમારા મારા. હું થયું પાછો? કોણ છે? કોણ છે લ્યા? કોણ છે? અલ્યા કોણ છે માલિક? અલે આ મારી બંદૂક શું છે? અલે અલે આ બંદૂક. એ આ હું કરે છે લ્યા તું. અલે આ માલિક હું નહીં કરતો, આ છે કે મારી બંદૂકની નળી ફરી જાય છે. અલ્યા એ આ વાયકણ કોક ઊંઘવા નહીં દેતું આ જગ્યા એવી છે. મન તો પેલા મરી ગયા તા ને હા. એ રહ્યા બે આપણા મહિના નાખ્યા એ બે જણા દેખાતા હતા. જે બીજી જગ્યા ઉપર તો માલિક આપણે પેલા ઝાડ નીચે પાથરીએ. હા ઈ જતા રહીએ. મને તો ઊંઘ એવી આવી છે ને, મને તો ઊંઘ એવી આવી છે લ્યા. મને એવું લાગે છે કોક વસ્તુ છે હોય. ખાટલો લઈ લે. હેડો. આપણે ઇવન પાછળ જ જવાનું હો. આ ગમે તે આ જગ્યાએ જગ્યાએ જોઈ કે ગમે તે જગ્યાએ જોઈ પાછળ જ પડવાનું. હવે હેરાન ઇવન તો ઊંઘવા તો નહીં કરવાના જ દેવાનું. છીએ. માલિક કોક તો હતું ત્યો નહીં? કોક તો હતું. સમ બીક લાગે છે તમને માલિક? હું શું યાર, હું કરવા ચિંતા કરો છો તમે? અલ્યા બીક નહીં આગળ લાગતી. ઊંઘ આવે છે. કશો વાંધો નહીં, હું હવે પથારી કરી દઉં, તમે આટલા ઊંઘો અને હું બેઠેલો છું. તમારી છોકરો આ વખત કોઈ આવે ને તો પતાવી જ નાખું. મારી છોકરાનું કઈ નહીં જતું. લે માલિક. જય માતાજી. આવો, એનાથી કોઈ મેળો ના પડે. બેહો કે ઊભું નહીં જવું તારે. બેહો કે ઊંઘવાનું છે મારે. ઊંઘવાનું છે. લ્યો માલિક, લ્યો લ્યો. ઉભા રહો, મને જોવા દો. શેવું છે? બરોબર છે કે નહીં? અરે ઊભું થા. અરે આ ઊભું થા કે ને હે માલિક પૂછ. અને હા બરોબર છે. ઊંઘો માલિક. માથું દબાવું? હા નહીં જવાતું ભાઈ. મરગી યાર. તો ઊંઘો તાન. ઉતારો ચંપલ. ઊંઘો. હું આટલા બે હું તમારા પાંડ. હા, ચિંતા ના કરતા. હવે જોઉં કોણ છે. હવે નહીં છોડું. ઊંઘવા ના હો. ભદ્રકાલીની સોગન
જે મારા માલિકને હેરાન કરતો હોય ને એને હવે નહીં છોડું. અને ઊંઘવા તો નહીં જ દેવું. ના આપણી જે દશા કરી છે ને એ વાની થવી જો તું ઊંઘી તો નહીં એક. બંદૂક વતા કરો એ બંદૂક તો આપણે કશું ના થાય. તાણ આપો તો હું થયું માલિક? મસ્ત હું થયું માલિક? માલિક ઊંઘ કેવો ઊંઘે છે? શું થાય છે માલિક? તારે ગુનો બધો કબૂલ કરવો પડશે પછી ઊંઘજે શાંતિથી. પછી માલિક નહીં ઊંઘી એક. અલ્યા તને કોઈ દેખાય છે? હું તો કોઈ નહીં. તમને શું દેખાય છે માલિક? તમને શું થયું માલિક? અલ્યા બે જણો શું છું? ઉભા રહો. શું થયું માલિક? શું થયું? અલ્યા આ બે જણો મારે છે પેલો. અરે આ મારી બંદૂક શું જાય છે? નાખી દે બંદૂક નાખ. આગી નાખ છે બંદૂક. અરે માલિક શું થયું માલિક? અલ્યા મને મારો કાળ દેખાય છે. શમ અલ્યા પેલા મહિના કહેતા ને એ રહ્યા. તારે જીવવું હોય ને તો ગુનો કબૂલ કરી દે કે તારે ઊંઘ ને બધું હરામ થઈ જશે. આટલું કરી દે, ગુનો કહી દે ને કે તારું જ કશું નહીં દે. પપડી લે નકા ઘરું તો પોતે ફોટાઈ દે. હું ગુનો કબૂલ કરી દો. માલિક એક વાત કહું, મેં 5 વર્ષ માલિક એક વાત કહું, હા મેં 5 વર્ષ છે ને હા તંત્ર મંત્ર વિદ્યા શીખી. જો સર આ પેલા બે જણા જ છે. જો આ મંત્રની વાત આવી ને, મારા મંત્ર કેટલા પાવરફુલ છે. નહીં કરવા હું કહું કયો મંત્ર છે? આરે બોલ છે ને 2 બોતલ વોદકા કામ મેરા રોજ કા. તમે મંત્રનો ઉચ્ચારણ કરશો જોયું? બોલવો ના જુઓ. આ પાવરફુલ મંત્ર છે માલિક. તું ગુનો કબૂલ કર નક જો. એ મંત્રનું ઉચ્ચારણ કરો, બેહીન કરો. 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા. 4 બોતલ રોજ. તમે પેલા 4 બોટલ વોડકા તમે ઓના બારો 4 બોટલ વોડકા કામ મેરા રોજ. બોલવો ના જો લે નકા આપણો બોલવા નહીં દેવાના. એ આપણો ગુનો કબૂલ કર તો જલ્દી. ફોર્મ વાળો આગળ ને પોલીસ વાળો આગળ. તો કરાવવું પડશે. આ મંત્ર કોમ નહીં કરતો. જીવવું હોય તો કરી દે નકા તમને કોઈ રામ દેખાય રામ છે આજુબાજુ? આ માથા ઉપર જ ઉભા છે. આ મને પાટો મેલ્યો હાલ. હું થયું? અલે આ વીર્યા મન તો આ શિકાર હું છે તે આ ઊંઘવાય નહીં દેતું ને પણ હું ઊંઘું નહીં. હવે તો જાગી જ રહ્યો હશો ખોલીને. તમે મને હેરાન કરે છે. પણ સમાધાન હું કરવું? આપણે નીકાળવું પડશે એનું. તો હું હવે એક કામ કરું. હા એક મારા મહારાજ છે અને એ પોકેલી માયા છે. એ દોયડો કરી આલે છે અને એના દોયડાથી ભૂત પ્રેત કોઈ આપણને નડે નહીં. એવું? હા તું અબી હાલ જ જાન કરાઈ લાય. અબી હાલ જા. લાવ પૈસા. પૈસા પેલા ડેકીમાં પડ્યા છે રે. બરાબર. તમારી ગાડી લઈને જાઉં? આવ જા. હા હું હાલ આવ્યો. હા ઊંઘવું નહીં મારે. ઊંઘે ને તો પેલા આવશે ને હેરાન કરશે. ઊંઘવું નહીં ઊંઘું પણ ઊંઘ આવે છે ને. હા લો માલિક લો. હું કોમ પતાઈ આવ્યો અને એમને કીધું કે તમે બહુ હેરાન થયા છો અને એવો દોડ્યો કરીને આલું છું ને, હવે તમારે કોઈ તકલીફ નડે નહીં. ભૂત પ્રેત કોઈ આત્મા જોડાયેલ કોઈ નજીક ના આવે. એવું? આપણા બેવનો દોડ્યો કરાયો છે. હા
લઈ લે બધે છે જલ્દી બધે મને તો ઊંઘ આવે છે ફટ લઈને ઊંઘું હું. જય કાલી ભદ્રકાલી કપાલિની. આવું કીધું તો હા, મહારાજે કીધું તો આ મંત્ર બોલવાનું. એ માં જય કાળી ભદ્રકાલી કપાલિની. લે હું બધું લ્યો હરખું બોધો કે માલિક તમે અરે વાય પેલું ઊંઘવાનું છે મારે નહીં દેખાતું જ નહીં. એવું છે બધો હારું કરે. હરખું બધો. બધો લે હવે આપણા દોડો થઈ ગયો ને એક હવે હું ઊંઘું શાંતિથી બરોબર અને તું બે શાંતિથી ઉધરો થઈ જઈશ. ઉધરસ થઈ ગઈ છે. હું કીધું ખબર હવે તારે પેલો ઊંઘો. જાડીયો છોકરો ઉભો રહ્યો ને હા એનામાં ચેવીથી પરેશ થવું એ તારે ધ્યાન રાખવાની. એ તો મને આવડે છે. આવડે છે ને આવો તો જા એનામાં ઘૂસી જા જલ્દી. હા હાય આજે હવે જબરજસ્ત આ કેટલા દાડા ઊંઘ્યો હવે મગજ થોડું હોશ થયું ખરેખર આ હે ને આપણા પેલા બે જણાને માર્યા ને એ ઈવાનો જ ભૂત હતો બોલ આ ઈવાનો જ આત્મા હતો મને તો ચોખ્ખો દેખાતો હતો લે મુજ્યો ને પણ આ દોયડો લાવ્યો ને ખરેખર આથી એના લીધે સારું થઈ ગયું નકા આ જપ્પા જ નતો દેતો આ હારો રસ્તો કરી દીધો હતી. મહારાજે મને કીધું તું કે બે જણા છે અને હેરાન કરે છે. હા એ કા અરે એ એ જ જ હશે લાવ મોઢું મોઢું ધોઈને આપણે હા, ચા ધો. પીએ. રાધે ચો જો લે એ રાધે હા બોલો આજે આને હુઆ. એક કામ કર પાણી લેતા આવજે મોઢું મોઢું ધોઈએ પીએ. લાવું અલે આ આવું કરે શી ખબર શમ શું થયું છે. આજકાલનો છોકરાને કોઈ કામ કોને કરી હે હા હા લે પાણી હમણાં તારા દોત એક નહીં મેલું મોઢામાં લાવજે ને હોટું હમણાં એનો દોત પાડી નાખું. હુઆ અને આ આવું જોજે, બોલો છો? આ જોજે આ કેટલું એ છોકરા એ હું ચાલ્યા એ અલ્યો એ ન્યા. લે આ શેમ માલિક. આવું કર્યું આ એ દોયડો છોડી નાખે લેવાને લઈને જતો રહ્યો પણ શેમ આવું કર્યું અને શી ખબર માલિક. આ જોજે આ પાણી પાયું અને સીધું મોઢામાં આ દોયડો બોયડો નાખ દઉં હવે બતાવીને મને બહુ હેરાન કરે હવે હળો જવાન ને જો જ્યો હું હો તારા ભાઈ એ હું હો તારા અલ્યા અને મગજ અલ્યા. ઈ અમન મારી નાખ્યા ઈ તને લે તમે હેરાન કરે અમને અલ્યા મી નહીં તને ચમ તમે અમને મારી નાખ્યા અલ્યા મને હેરાન ના કરશે વધાર તમે જઈને તો કાં કબૂલી લો કે તમે અમને મારી નાખ્યા આ કુતરો કબૂલી લો તો જઈને અમને મારી નાખ્યા તમે અને તો જઈને કબૂલો તું છોકરો છે કબૂલો તો જઈને કે તમે પેલા બેનો મારે અમારા પપ્પાને ને મને મારી નાખ્યો જઈને કબૂલો કબૂલી લઉં કબૂલો કબૂલી દેહું કબૂલી દે કબૂલો ઉભા થા કબૂલો અલ્યા પણ હામો કબૂલો, અલ્યા હામો ઊભા ઊભો તો થા. થવા દે ઊભો તો થવા દે અલ્યા રે વિડિયા સોળાય કે લ્યા વિડિયો જીવું તમે કબૂલો ઉભા થા અલ્યા એ ઉભા થા ઉભા થા અલ્યા ઉભા થા અલ્યા એ મહિના કે ઊભો થા. કબૂલું છું ઊભા થા. કબૂલું છું પણ ઉભા થા ફટફટ મને ગુસ્સો ના લાવો ફટફટ ઉભા થા ઉભા થા ઉભા થા કબૂલી લઈએ છીએ બાપા કબૂલી લઈએ છીએ કબૂલો અને તમારો આત્મા રહ્યો ને ઈકાળ અમે મંદિર બનાવશું એ બધી કબૂલવાનું કરવાનું અને કબૂલ ના હાલ જ ફોન કર ફોન 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 જલ્દી ફોન ફોન લે,
પોલીસને ફોન કર કે પોલીસને ફોન કર. પોલીસ તો ફોન કરું. ફોન કરીને કબૂલ કે મેં પેલા બેને માર્યા તો તારો ગુનો માફ કરી દે. કબૂલ ફોન કર. ફોન કર. લગાયો. હા સાહેબ, કોણ બોલો? પૂરીઓ કરી દી. એ, બીજા લાગી ગયો. મને બોલો. તું મને ગુસ્સો ના લવડાય. એ મહિના ફોન કરો કહું. ફોન કર કરું, પોલીસને કરું. ફોન કર. આવું લખ્યું મને તો જોતા ફોન કર. હેલો. હા સાહેબ, હું જવનજી બોલું વીરપુરથી. અને અમારાથી એક ગુનો થઈ ગયો અને અમે કબૂલવા તૈયાર છીએ. તમે આવો વીરપુરમાં અને જે તમારી કાર્યવાહી થતી હોય એ કરો. બસ હવે વાત પૂરી. હવે જેલમાં લેજે અમને મારા પપ્પાને બેને મારી નાખ્યા. હવે વાત પૂરી. જેલમાં હજી તો મને ગુસ્સો આવે. બસ અરે પોલીસ મને કંટાળો આવે. તારું બધું જોવું મને ગમતું નહીં. પેલો તારો બોડીગાર્ડ હતો ને હવે બેને મારી નાખ્યા હતા મારા પપ્પાને બેને. હું જોયું રહ્યો કેટલા રહ્યો. કંટાળો આવી ગયો. ફોન કર્યો તો સાહેબ, મેં અમારા ગામમાં 2 જણાને મહી નાખ્યા હતા. બધું અને- વાંચું. સાચું મહી નાખ્યા હતા અને એ ગુનો કબૂલવા હું તૈયાર છું. હા બરોબર. તમારે જે કાર્યવાહી થતી હોય એ કરો સાહેબ. હા ચાલો પોલીસ સ્ટેશનમાં 302 ની કલમ લગાવું તમારા ઉપર. હા સાહેબ, એ જે લાગતી હોય તો એ તાર લગાવજો ને હવે.